વિસાવદરમાં હનુમાનપરા સ્થિત આઝાદ ગ્રુપ તેમજ ગણપતિ ઉત્સવ સમિતિ અને વિસાવદરની જુદી જુદી એનજીઓ દ્વારા વિસાવદરના બંને સેવાભાવી યુવાનો જેમાં મથુરભાઈ પરમાર કે જેઓ સત્તાધાર જતા પદયાત્રીઓને નિઃશુલ્ક ચા પાણીની સેવા આપે છે તેમજ વિસાવદરમાં ગૌરક્ષા સમિતિની બોલેરો ચલાવે છે નિઃશુલ્ક રાત દિવસ જોયા વગર સેવાના બંને ભેગધારીઓનું વિસાવદરના યુવક મંડળ દ્વારા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું જેમાં ગણપતિ ઉત્સવ સમિતિના સુરેશ સાદરાણી, જીતુ પરી, કપિલ વૈષ્ણવ, તેજસ ગણાત્રા, અભિ ગોસ્વામી સહિતના જોડાયા હતા। ઓમ હું જીતુપરી ગોસ્વામી। મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે વિસાવદર ગોકુળ ગૌશાળાના એક સોલંકીભાઈ અમારી બાજુમાં જ છે, જે 24 કલાક સખત ગાય કોઈ બીમાર હોય કે કાંઈ પ્રોબ્લેમ હોય પશુધનને, તો વિના સંકોચે પોતે ગાડી લઈને સેવા કરે છે નિસ્વાર્થે। એની સેવા અને એવા જ અમારે એક હનુમાનપરામાં પૂનાભાઈના દીકરા મથુરભાઈ, આની બંનેની સેવા એક મુખ સેવક તરીકે મથુરભાઈની સેવા જો આપણે વાત કરીએ તો જે કોઈ પદયાત્રિક હોય છે, ચાલીને જતા હોય તો એને ચા પાણી આવી વ્યવસ્થા નિસ્વાર્થે બંને કરે છે। અને સરસ મજાનો જેને વિચાર આવ્યો હોય ને, નામની મનાય છે કે જેને વિચાર આવ્યો હોય ને કે આ બંનેને પુષ્પગુચ્છ, હાર અને શાલ આપી સન્માનિત કરવા છે ને, ગિફ્ટ મોમેન્ટ આપીને સન્માનિત કર્યા છે। તો ખરેખર જે વિસાવદરની અંદર આવી ઘણી સંસ્થાઓ છે અને મુખ સેવકો છે, તો આ સેવકોને જે બિરદાવ્યા છે એ ધન્યવાદને પાત્ર છે। જેને એવો શુભ વિચાર આવ્યો હોય, હનુમાનપરાની અંદર આજે આ મથુરભાઈની હોટલે બંનેનો સન્માન કાર્યક્રમ રાખેલો છે। વિશેષ તો કાંઈ ન કહેતા, પણ આના પછીના પણ જે કોઈ સેવાકીય સંકળાયેલા હશે નિસ્વાર્થ, એને પણ સન્માન કરવામાં આવશે એવો કપિલ બાપુ, હરેશભાઈ, સુરેશભાઈ, આ બધાનો સંકલ્પ છે। અમારે અભિભાઈ, તેજસભાઈ બધા, તો આ સન્માનને આપણે બધા સ્વીકારીએ અને ભવિષ્યની અંદર જે કોઈ આ મીડિયાના માધ્યમથી જોતા હોય, સાંભળતા હોય, એને પણ એવો મેસેજ જાય કે અમે પણ કાંઈ સેવા કરીએ। ઓમ।